મોટા ભાગના ઘરોમાં દેવી દેવતાઓ માટે અલગ સ્થાન હોય છે. કેટલાક ઘરોમાં નાના મંદિરો બનેલા છે. ઘરના મંદિરમાં નિયમિત પૂજા કરવાથી ચમત્કારિક રીતે શુભ ફળ પ્રાપ્ત થાય છે. વાતાવરણ પવિત્ર રહે છે, જેના કારણે ઘરમાં મહાલક્ષ્મી સહિત તમામ દૈવી શક્તિઓ પોતાનો આશીર્વાદ જાળવી રાખે છે. પરંતુ જાણકારીના અભાવે આપણે મંદિરમાં કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે અશુભ હોય છે. આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ જે ઘરના મંદિરોમાં ન કરવી જોઈએ. દરેક વ્યક્તિ ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિઓ રાખે છે, પરંતુ પૂજા રૂમમાં ભગવાન ગણેશની 3 મૂર્તિઓ ક્યારેય ન હોવી જોઈએ. કહેવાય છે કે આ યોગ્ય નથી. તમે તમારા ઘરના મંદિરમાં પૂજા કરવા માટે શંખ તો રાખતા જ હશો, પણ શું તમારા ઘરમાં 2 શંખ નથી? જો મંદિરમાં 2 શંખ હોય તો તેમાંથી એક કાઢી નાખો. ઘરના મંદિરમાં ખૂબ મોટી મૂર્તિઓ ન રાખવી જોઈએ. એવું કહેવાય છે કે જો આપણે શિવલિંગને મંદિરમાં રાખવું હોય તો તે આપણા અંગૂઠાના કદથી મોટું ન હોવું જોઈએ. શિવલિંગ ખૂબ જ સંવેદનશીલ હોય છે અને આ કારણે ઘરના મંદિરમાં નાનું શિવલિંગ રાખવું શુભ ગણાય છે. શાસ્ત્રો અનુસાર ખંડિત મૂર્તિઓની પૂજા વર્જિત છે. કોઈ પણ મૂર્તિ જે તૂટી જાય તેને પૂજા સ્થળ પરથી હટાવીને પવિત્ર વહેતી નદીમાં તરતી મૂકવી જોઈએ. ખંડિત મૂર્તિઓની પૂજા અશુભ માનવામાં આવે છે. પૂજા કરતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે પૂજાની વચ્ચે દીવો ઓલવવો જોઈએ નહીં. જ્યારે આવું થાય છે ત્યારે પૂજાનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી. ઘરમાં જ્યાં મંદિર હોય ત્યાં ચામડાની વસ્તુઓ, ચંપલ અને ચપ્પલ ન લઈ જવા જોઈએ. મંદિરમાં મૃતકો અને પૂર્વજોની તસવીરો પણ ન લગાવવી જોઈએ. પૂર્વજોના ચિત્રો મૂકવા માટે દક્ષિણ દિશા શ્રેષ્ઠ છે. મૃતકોના ચિત્રો ઘરની દક્ષિણમુખી દિવાલ પર લગાવી શકાય છે, પરંતુ મંદિરમાં ન રાખવા જોઈએ. પૂજા માટે મંદિરમાં દેવી દેવતાઓને ક્યારેય ધોયા વગર માળા, ફૂલ, પાંદડા વગેરે ન ચઢાવો. આ વસ્તુઓને ચડાવતા પહેલા એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવી જોઈએ. ઘરમાં પૂજા સ્થળની ઉપર કોઈ જંક અથવા ભારે વસ્તુ ન રાખવી. ભગવાનનું મંદિર ઉપરથી ખાલી હોવું જોઈએ, સાથે જ મંદિરની ઉપર એક ગુંબજ હોવો જોઈએ. પૂજા કરતી વખતે તૂટેલા દીવાને ક્યારેય ન પ્રગટાવવો જોઈએ. ધાર્મિક કાર્યોમાં ખંડિત સામગ્રીને શુભ માનવામાં આવતી નથી. ઘીના દીવા માટે સફેદ રૂની વાટનો ઉપયોગ કરવો જોઈએ, જ્યારે તેલના દીવા માટે લાલ દોરાની વાટ શ્રેષ્ઠ માનવામાં આવે છે.